આપણા ઘરે જે દૂધ આવે છે તેમાં અને આ ઓરિજિનલમાં શું ફેર હોય છે કે ગુજરાતમાં આટલા પેકિંગ અને આટલું દૂધ મળે છે તો શું ખરેખર એટલું બધું દૂધ સાચું જ છે? હવે તમે જ્યારે પણ દૂધની ઠેલી ખોલો કે ક્યાંય ડેરીએ લેવા જાઓ ત્યારે ભાવ પૂછો તે એક વખત વિચારજો જરૂર. આટલું દૂધ ગુજરાતમાં ઉત્પન્ન થાય છે જેટલું વેચાય છે? આ દૂધની કોથળીઓ આવે છે તેમાં શું સાચું દૂધ આપણા સુધી પહોંચી શકે છે? તો આજે આપણે એવા ભાઈની મુલાકાત લેવા આવ્યા છીએ કે જેના પાસે અંદાજે 20થી 25 ગાયો અને ભેંસો છે. તો તેની સાથે જ આપણે વાત કરીએ અને પૂછીએ કે ગાયને શું અને ભેંસને શું એવું ખવડાવે છે કે જેથી દૂધ પોષકવાળું મળે છે અને કેવી રીતે એની જાળવણી થાય છે. તો ચાલો એની મુલાકાત કરીએ. આ તબેલો એક ભેંસ અને એક ગાયથી આ ભાઈએ શરૂ કરેલો. માત્ર 2 વર્ષમાં આ તબેલાનો આટલો વિકાસ થયેલો અને તેઓ કહે છે કે તેઓ 1 ટકનું 20 લીટર દૂધ આપે છે. એટલે કે આખા દિવસનું માંડો ત્યારે 2 ટકનું 40 લીટર જેટલું દૂધ થાય છે. આ ભેંસો અને આ ગાયોને તેઓએ 2 વર્ષમાં જ આ તબેલાને 2 વર્ષમાં જ આટલો વિકાસ પામ્યો છે. તે તેમની મહેનત અને ઢોરને પ્રેમથી અને પોતાના બાળક તરીકે સાચવવાની આ વૃત્તિ છે. પ્રેમથી રાખે છે અને પોતાના પ્રોડક્શનને પોતાના એક ધંધો, એક વ્યવસાય નહીં પણ પોતાનો એક શોખ બનાવીને તેઓએ રાખેલું છે. સાચવી અને રાખવા, રોગચાળાથી બચાવવા અને આટલી ચોખ્ખાઈ રાખવી એ કંઈ સહેલી વાત નથી. અને આટલા ઢોરને એક સાથે રાખવા તે પણ આ ભાઈની કારીગરાઈ અને એની કુશળતા જ માની શકાય. તો આપણે એ ભાઈને વાત કરીએ કે અંદાજે તમે ભેંસ જ્યારથી આ સ્ટાર્ટ કર્યું ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં ભેંસના ભાવમાં શું ડિફરન્ટ છે અને તમે કોઈ નવી ભેંસ હમણાં હાલમાં લીધી હોય તો તેનો શું ભાવ હાલી રહ્યો છે? મેં સ્ટાર્ટિંગમાં ભેંસ લીધી હતી ને ત્યારે 90,000 રૂપિયાની મેં ભેંસ લીધી હતી અને એક ગાય ને એક ભેંસ હું લાવ્યો હતો. અત્યારે આ સાતમ આઠમે 2 વર્ષ મારે પૂરા થશે આ તબેલાને. અત્યારે મારી આગળ 20 ઢોર ઊભા છે. જે ભેંસની કિંમત અત્યારે 90,000 રૂપિયા હતી એ ભેંસ અત્યારે 1.5 લાખ રૂપિયાની કિંમત થઈને ઊભી છે. ટૂંકમાં માણા કરતાં ઢોરનો ભાવ વધી ગયેલો છે. અને સામે દૂધના પૂરતા પૈસા મળે નહીં આપણને. ચોખ્ખું દૂધ દઈએ છતાંય દઈએ આપણે જે ઓળખીતા હોય એના લગવું હોય એ જ આપણને પૂરતા પૈસા આપે. જેણે રાખેલા છે ઢોર એને ખબર છે કે દૂધની કિંમત શું છે અત્યારે. બાકી તમને દૂધના પૂરા પૈસા કોઈ અત્યારે સમજતું નથી. સસ્તું મળે ને ત્યાં માણસો લઈ લે પણ પછી વાંહે જેટલી આડઅસરોની ઊભી થાય ને એનું કારણ જ મૂળ આ છે. સસ્તું ખાવા માટે થઈને આખી જિંદગી મહેનત કરશે પણ દૂધ પૂરું ખાય નહીં, ચોખ્ખું નહીં ખાય. એમ ટૂંકમાં પૈસા ખર્ચે એ જ છે અત્યારે કે ચોખ્ખું ખાવું તે તો એક મોંઘી જ વાત છે કે અત્યારે આ ઢોરને રાખવા, સાચવવા કે આટલું સસ્તું કોથળીઓનું દૂધ નાની નાની થેલીઓમાં અને પેલું કે આટલા દિવસ સુધી આ દૂધ સચવાઈને રહે જ નહીં. જ્યારે તેમાં ખોટી તારીખો મારી અને આપણને કેટલું સ્ટોર કરેલું દૂધ આપવામાં આવે છે. તમે એ કહી શકશો કે આ દૂધ કેટલા દિવસ સુધી ચોખ્ખું રહી શકે? 12 કલાક ચોખ્ખું રહે. 12 કલાક પછી તમે ફ્રીજમાં ન મૂકેલું હોય એટલે દૂધ બગડી જાય. અને અમુક કેમિકલ નાખે ને એટલે જ તમારા લગી ઘર લગી દૂધની પેકિંગનું દૂધ પોગે છે. અચ્છા. ને બીજું એ કે અત્યારે ડેરીઓ વાળા પણ ઘણું એવું કરે છે તો તે પણ અલગ અલગ ભેંસો અને ગાયોનું દૂધ મિક્સ કરતા હોય છે. એ લોકોની આગળ તો ડેરી છે, એ લોકોને ભેગું કરીને એને આગળ સપ્લાય કરવાનું છે. એ લોકોને તો ભેગું જ કરવું પડે. અલગ અલગ કોઈનું રાખવું એને પોસાય એમ નહીં. પણ ભેગું કરે તો એવું કંઈ બની શકે કે દૂધ ભેગું કરે તો આટલા ટાઈમમાં એ લોકોને સપ્લાય કરવાનું કે કોઈ કોલ્ડ રૂમમાં રાખવાનું કે ન કરે? એ લોકો આગળ ફ્રીજ તો હોય જ છે પણ એમાં થાય તો એવું હોય અમુક માણસો શું છે ખોટું બોલીને આપી જાય. મારે ભેં એક વિયાયેલી છે બરોબર છે, મારે 6 ટક થયા છે એટલે 6 ટક એટલે 3 દી થયા બરોબર છે. ચોથા દિવસનું દૂધ આવે ને તો હું સીધું ડેરી એમને ભેગું નાખી દઉં. એટલે જે પેલાના સારું લોકોનું દૂધ આવેલું હોય ને એમાં ભેગું દૂધ ભળી જાય તો શું થાય? એટલે બીજાનું દૂધ એ બગડવાનું છે. મૂળ માણસો મિસ્ટેક આ કરે છે. ડેરી વાળા અમુક સાચા જ છે, અમુક ખોટા નથી. અમુક જે કરવા વાળા છે તો કરવાના જ છે એને તમે ગમે એ કરો. આવી રીતે દૂધ સપ્લાયર ક્યારેક દૂધ આપી જાય છે ત્યારે ડેરીવાળા પોતે પણ એવો કેમિકલ રાખે છે કે તેની અંદર 2 ટીપા કેમિકલના નાખી દેથી કે જેથી દૂધ વધારે કલાકો સુધી તાજું રહી શકે અને આપણા ઘર સુધી પહોંચી શકે. તો આપણા ઘરે પીરસાતું દૂધ પણ શક્ય છે કે એ પણ સારું ના હોઈ શકે. એટલે જો તમારી આસપાસ આવા તબેલા કે વાડીમાં કોઈ આવી રીતે ઢોર રાખ્યા હોય તો શક્ય હોય ત્યાં તો જો તમને શક્ય હોય તો ત્યાંથી જ તમે દૂધ લો. આવી રીતે ક્યારેય પણ કોઈનો ભરોસો અત્યારે કરવા જેવો જ નથી. એટલે શક્ય હોય તો ત્યાંથી જ દૂધ લેવું. સારું ખાવ, સ્વચ્છ રહો.
એક ભેંસ અંદાજે એક દિવસ આ બધું તમે પોષક તત્વો આપો છો તેમાંથી કેટલા કિલો ખાઈ શકે? જો ખોળનું તો 2 તગારા ખોળ તમે ગણો ને એટલે ઈ મારા અંદાજ પ્રમાણે 80 થી 90 રૂપિયાનું 1 તગારું તો માથે થઈ જાય. અત્યારે ભાવ વધી ગયા એની લીધે 100 રૂપિયા પહોંચી જાય તો કાંઈ એમાં ફેર ન પડે, કેમ કે આપણે માપીને તો દેવાના નથી, સીધું એમનેમ જ ભરી દેવાના છીએ. એટલે 2 ટકનું તમે 200 રૂપિયા ખાલી ખોળના ગણી લ્યો અને બે મણ નીણ જોવે ને ટૂંકમાં વ્યવસ્થિત હેલ્ધી તમે વ્યવસ્થિત રીતે સાચવતા હો ને 2-2.5 મણ નીણ આરામથી એક ભેંસને જોઈ જાય. 1 ટક સવારે લીલી ને 1 ટક હુક્કોની તમે નીણ કરો ને તોય 2 મણ નીણ જોવે. અત્યારે એક લીલાના 1 મણનો ભાવ 140 રૂપિયા મણ છે. અચ્છા, એટલે અંદાજે ભેંસ કે ગાય એક દિવસનું 200 થી 300 રૂપિયાનું ખાલી ખાણ ખાય છે. ખાલી ખાણ ખાય છે, પછી નીણ અલગ આટલું મોંઘું ખોરાક લે છે તો પછી સાચા દૂધના ભાવ તો થવાના જ છે. જે અત્યારે આપણને મળે છે તે આપણે ગણી જ શકીએ કે કેટલું આપણને નકલી મળતું હશે. અને બીજી વસ્તુ કે આ તો ખાલી એનું ખાવાની ખર્ચો છે, બાકી તમે એને દોવાના, એની વાયા એની સાળ સંભાળ, એને રોજ ધમારવાનું, પોદળા નાખવાના, એ બધું ગણો ને તો એ બધું તો અલગથી થાય. અને તમારા ઘરે જે પહોંચાડે ને એના અલગથી ગણવા. હા, એના અલગથી ગણવા. 100 રૂપિયા લીટર અત્યારે ભેંનું દૂધ માણસોને પોસાય એમ નથી. સસ્તાની વાયા દોડ છે કે 2 મિક્સમાં આપી દે ને ગમે તો એ લઈ લે કે 60 રૂપિયાનું આપે છે ને 60 રૂપિયામાં આપી જાય છે ને આપણને તો એ નથી જોતા કે 2 મિક્સ આવે છે. એ છે કે એ નથી જોતા કે 2 મિક્સ આવે છે. તો આ ઢોરને ખવડાવવા પાછળનો પણ આટલો ખર્ચ થાય છે, તેને સંભાળવામાં પણ. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એટલી ગાયો અને ભેંસો અને એક ભાઈ અહીંયા દૂધ દોઈ રહ્યા છે, તો તેને આપણે લાઈવ જોશું અને આપણે ટેસ્ટ પણ કરશું કે આપણા ઘરે જે દૂધ આવે છે તેમાં અને આ ઓરિજિનલમાં શું ફેર હોય છે. આ ઢોર આમ પ્રેમ કરવાથી પણ સારું, પ્રેમ પણ ભાવ પણ સારો સમજે છે. જો આ ભાઈ જ દોવે છે, તેમની દોવાની સ્પીડ અને ગાય ભેંસ વિશે તેમની જાણકારી ખૂબ સરસ છે. આજે આપણે લાઈવ દૂધ પીશું કે જે તેઓ દોય અને સીધું મને આપે છે કે તેનો ટેસ્ટ કેવો છે અને જે ઘરે આવે છે તેનો ટેસ્ટ કેવો છે. તમે જોઈ શકો છો આ વાટકી, આમ જોઈને જ એકદમ સરસ લાગે છે અને પીવાનું મન થાય છે. આ વસ્તુ અમૂલ્ય છે, જે પૈસા દેતા પણ ઓરિજિનલ અને શુદ્ધ નથી મળતું. આના માટે તો આપણે આ શોધવા માટે તો આપણે ગામડે આવવું પડે અને વાડીના શેઢે આવવું પડે. તો આજે આપણે ટેસ્ટ કરીએ ભેંસનું દૂધ જે આપણા ઘરે આવે છે. મારા ઘરે પણ ભેંસનું જ દૂધ આવે છે, તેમાં અને આમાં કેટલો ફેર છે અને મને પણ આજે ખબર પડશે કે મારા ઘરે આવે છે તે પ્યોર ભેંસનું હતું કે નહીં. તો ચાલો ટેસ્ટ કરીએ. આનો જે ટેસ્ટ અને સ્વાદ છે તે મને નથી લાગતું કે આપણા ઘરે આ આવે જ છે. મારા પોતાના ઘરે આ નથી આવતું, તો હું તો અત્યારે અહીંથી જ બંધાવવાની છું. જો તમારી પણ આસપાસ કોઈ આવી રીતે હોય ફાર્મ કે આવી રીતે રાખતા હોય કે દૂધાણાવાળા હોય તો તેની પાસેથી જ તમે લેવાનો પૂરો પ્રયત્ન. હવે તમે જ્યારે પણ દૂધની ઠેલી ખોલો કે ક્યાંય ડેરીએ લેવા જાઓ ત્યારે ભાવ પૂછો તે એક વખત વિચારજો જરૂર કે શું 60 રૂપિયામાં આ દૂધ પોસાઈ શકે. એક દીનો સાર સંભાળનો ખાવાનો ખર્ચો જ એટલો છે, તો આપણા ઘરે 60 રૂપિયા 70 રૂપિયામાં જે દૂધ આવે છે તે પોસાય એમ જ નથી, તો આ કેવી રીતે આપી શકતા હશે. તો સમજદારને તો ઈશારો કાપી છે, તેમને સમજ જ આવી ગઈ હશે કે આમાં શું થતું હશે. નાનકડી આપણી પ્યોર ગીર ગાય છે જે આપણા આઈની જ શાન અને ઓળખ છે. હા, તમે આનું નામ રાખ્યું છે લાડો. વાહ, સરસ. અને આ હતી આ ભાઈની 2 વર્ષની કડી મહેનત કે જેઓ 2 વર્ષ સિટી છોડી અને આવેલા. કઈ સિટી છોડીને તમે આવેલા? ભાવનગર જેવી સિટી છોડી આવેલા આ ગામડાના શેઢે અને વાડીના શેઢે બેસી અને આવડું મોટું વિશાળ ઊભું કરેલું તેમનું પોતાનું જ.